અહીંથી બોલો બરાબર. જો હવે આની અંદર છે ને હું પોટેશિયમ પર મેંગેનીઝ શું થાય એ તમારે અત્યારે બંધ છે આ અને આમ પકડે બસ હવે જો હવે તમને આગળ ખબર પડશે. ચાલુ કર. જો નીચે આવ્યું દેખાય. જો આખી અક્ષર લખાય. જો આખી લીટીઓ પણ બને સાંભળી છે કોફીમાં જેમ બનતી હતી ને. ચાની ભૂકીઓ ન મળતો શું કરશો આની અંદર તમારે એક અનુભવ કરવાનો છે બધાય. અત્યારે તમારે કહેવાનું છે શું થાય છે. એક હાથ અહીંયા રાખવાનો છે બરાબર એકદમ અડી ને એક હાથ ક્યાં રાખશો ઉપર એટલે ઉપર. કયો હાથમાં તમને વધારે ગરમી લાગે એ તમારે કહેવાનું છે. કરો જ એકદમ નજીક નજીક રાખ નજીક રાખ. કયો હાથ ગરમ લાગે. હા હાલ એના પછી એક બીજા ભાઈ આવો. કયો હાથ ગરમ લાગે. મીણબત્તી આ જ્યોતની નજીકનો હાથ તમને ગરમ લાગે કે ઉપરનો હાથ ગરમ લાગે. હાલ બીજા કોઈ આવો. હાલ હાલ ઉપરનો. તો આના ઉપરથી શું કહેવાનું છે તમે ઉપરનો. બાજુમાં લે તો નહીં ગરમ થાય ઓલાને નહીં અડવા દે. હા હાલ બધા જોઈ લો. પૈસા કેવો લાગે ઉપર. આ બેનના તો એકદમ જ્યોતની બાજુમાં હતો આ તોય ન થયો ગરમ. અને આ તો જ્યોતથી ઘણો બધો દૂર છે. તરત જ આપણે ઉપરનો હાથ લઈ લેવો પડે એટલે ગરમ હોય. હાલો આવી જાઓ બાકી. ઉપરનો ઉપરનો તરત જ ગરમ. શું સમજાવ્યા ઉપર હાલ આવી જાવે. ઉપરનો હાથ હાલ રાજુ ચાલ કેવા ઉપરનો બરાબર. આની એકદમ નજીક રાખો એકદમ નજીક અને અહીંયા રાખો એટલો દૂર રાખો તો આ હાથ વધારે કરો. કેમ એમ થાય છે ઉપર ઉપર ખબર પડી ગઈ. તો શું થશે અહીંયા હવા કેવી છે ઠંડી છે એ આ જ્યોતના કારણે અથવા તો અહીંયા તો સળગતા ગેસના કારણે એ હવા ગરમ થશે અને ગરમ થયેલી હવા ક્યાં જવાની છે ઉપર. એટલે હંમેશા ઠંડી હવા નીચે છે ગરમ હવા ક્યાં છે ઉપર. એટલે હવા છે ગરમ થાય એટલે કેવી બની જાય હલકી હલકી બને એટલે ક્યાં જવાનું છે ઉપર. જો અહીંયા એટલે સુધી ગરમી લાગે પણ રાત આની નજીક છે તો એટલે ગરમ નથી લાગતો ઉપર વધારે ગરમ લાગે છે. ખ્યાલ આવી.